જે વસ્તુ મનુષ્ય નથી જોઈ શકતા તે આ જાનવર આસાનીથી જોઈ શકે છે. નામ જાણીને તમે પણ ચોંકી જશો. જે આ મિત્રો લંડન યુનિવર્સિટીના બાયોલોજી વિભાગના પ્રોફેસરે હાલમાં એક જર્નલમાં પ્રકાશિત થયેલા રિપોર્ટમાં એક દિલચસ્પ માહિતી આપી છે. મનુષ્યની આંખ જેટલા રંગો જોઈ શકે છે એટલા રંગો તો કદાચ પ્રાણીઓની આંખ પણ નહીં જોઈ શકતી હોય. આમ હોવા છતાં આપણી આસપાસ એવી કેટલી વસ્તુઓ છે કે જે મનુષ્ય નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ એક પ્રાણી છે જે તેને જોઈ શકે છે. જે આ મિત્રો બિલાડીઓ આપણી આસપાસના સૌથી લોકપ્રિય પ્રાણીઓમાંનું એક છે. ઘણા લોકો બિલાડીઓને પાળે છે, પરંતુ ઘણા એવા પણ લોકો હશે જે બિલાડીઓ વિશે એક રસપ્રદ વાત જાણતા હશે. વૈજ્ઞાનિકોએ બિલાડીઓ વિશે એક નવી માહિતી આપી છે. હાલના રિસર્ચમાં વૈજ્ઞાનિકોનું કહેવું છે કે વિવિધ પ્રાણીઓના વર્તન જાણ્યા બાદ જાણવા મળ્યું છે કે સૌથી રહસ્યમય પ્રાણી બિલાડી છે. તેની જોવાની ક્ષમતા વધુ રહસ્યમય છે. જે લોકો નરી આંખે જોઈ શકતા નથી તે બિલાડી જોઈ શકે છે. તેમના મતે બિલાડીઓ નરી આંખે ફૂલોની રચના અને પક્ષીઓની પાંખોના આકાર જોઈ શકે છે, જે મનુષ્ય માટે અશક્ય છે. એટલું જ નહીં, રિસર્ચમાં એ પણ સાબિત થયું છે કે બિલાડી, કૂતરા અને કેટલાય અન્ય પ્રાણીઓ નરી આંખે પ્રકાશની પેટર્ન જોઈ શકે છે. પેશાબની ગંધથી પ્રાણીઓને ઓળખવાની તેમની ક્ષમતા વિશે આપણે બધા જાણીએ છીએ, પરંતુ પ્રકાશનો પ્રકાર જોવો એ અનોખી બાબત કહેવાય. આપણે સદીઓથી જાણીએ જ છીએ કે મધમાખીઓ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જોઈ શકે છે. હવે આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે, જેમ કે બિલાડી, કૂતરા, ઉંદરો અને ચામકચીડિયા જેવા કેટલાય પ્રાણીઓ અલ્ટ્રાવાયોલેટ કિરણો જોવા માટે સક્ષમ છે. જોકે રિસર્ચનું એવું માનવું છે કે કોઈ પણ મોટા પ્રાણીઓ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો જોઈ શકતા નથી. આનું કારણ એ જ છે કે અન્ય મોટા પ્રાણીઓ સહિત મનુષ્યની આંખમાં અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ જોવા માટે જરૂરી બંધારણ નથી. આ પ્રાણીઓ પ્રકાશને ઓળખે છે અને તે પોતે બચવાનો પ્રયાસ કરે છે. સારી વાત તો એ છે કે લોકો બીજું ઘણું બધું જોઈ શકે છે. માનવના આંખમાં એક અલગ લેન્સ હોવાથી સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આપણને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ કરજો અને આવા જ વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયા રહો. ફરી મળીશું બીજા વિડીયોમાં.